નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। જોઈએ છે ભુજ માટે કોમ્પ્યુટર ઓપરેટર ઓનલાઈન તમામ પ્રકારના ફોર્મ ભરી શકે તેવા અનુભવી માણસ જોઈએ। મહાદેવ ગેટ ભુજ કચ્છ। મોબાઈલ નંબર 9925928132। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત કન્યા વિદ્યા મંદિર ગર્લ્સ એકેડમીમાં ગુરુ પૂર્ણિમાની શાનદાર ઉજવણી કરાઈ। શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર, નરનારાયણ દેવ ગર્લ્સ એકેડમી અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ કોલેજની દીકરીઓ દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી રૂપે સંસ્થાના સંકુલમાં ગુરુવંદના સહ ગુરુનું સન્માન અને પૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સંસ્થાના સંચાલક મંડળના મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા, સહમંત્રી લક્ષ્મણભાઈ હિનાણી, સભ્યશ્રીઓ વાઘજીભાઈ, શિવજીભાઈ, શ્રીમતી મીનાબેન અને શ્રીમતી શાંતાબેન ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે દીકરીઓ સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ પોતાના શબ્દોમાં ગુરુ પૂર્ણિમાનો ભાવ પ્રકટ કરેલ। મંત્રી પ્રવીણભાઈએ ભુજ મંદિર દ્વારા દીકરીઓ માટે સૌપ્રથમ ગુરુકુળની સ્થાપના અને આજના યુગમાં આપણી સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવી પૂજ્ય મહંત સ્વામી, આદિ સંતો, પ્રમુખ રામજીભાઈ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી આશીર્વાદ પાઠવ્યા હતા। છાત્રાલયની દીકરીઓ ભુજ મંદિરે દર્શન કર્યા, જ્યાં સાંખ્યયોગી મહંત સાંબાઈ ફઈએ દીકરીઓને જીવનમાં સંસ્કારી બનવા માટેના નિયમ લેવડાવી અંતરના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા। 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી। વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન। તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો। આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ। રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે। આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો। આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો। ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો। મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો। રાણીની સલાહ તમે પણ માનો। તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો। ક્યારેય અડધામાં સારવાર ન છોડો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।